નમસ્કાર. હા, નમસ્કાર. પહેલા દરેક ખેડૂત મિત્રોને આપનો પરિચય આપશો. પટેલ વસંતભાઈ મગનભાઈ, ગામ ઠુમણા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. હું છેલ્લા 15 વર્ષથી મગની ખેતી કરું છું, પણ આ જે વેરાયટી વાવી એ મને સારી લાગી. ગઈ સાલ હું લગભગ 10 વીઘા મગ વાયા હતા, તે પીડીઓ આવી ગયો તો તે મારા બધા મગ એમ વેરાઈ નાખવા પડ્યા હતા, અને આ સારામાં સારી વેરાયટી લાગી. અને 2 મહિનાની અંદર પાકી જાય છે. મારો અંદાજ એવો છે કે 75 દિવસમાં પાકે છે, પણ આ વેરાયટી લગભગ 55 થી 60 દિવસમાં તૈયાર થઈ ગઈ. હજી તો 60 દિવસે પૂરા થયા નથી. બરાબર. સિંગોનો બેસાડ કેવો હોય? સારામાં સારું છે અને ક્વોલિટી સારી. એક સિંગમાં દાણાની સંખ્યા 12 થી 15. હા, 12 થી 15 અંદાજે. જે પેલા વાવતા એના કરતા સારી છે. અને બાજુમાં એક વાવેતર કઈ તારીખે કર્યું હતું? અત્યારે કેટલા દિવસ થયા છે? વાવેતર 2 એપ્રિલે કર્યું હતું, અને હજી તો આજે 31 તારીખ થઈ. હજી તો લગભગ 2-3 દિવસ બાકી છે, એટલે 55 દિવસની અંદર લગભગ તૈયાર થઈ ગયો. તો દરેક ખેડૂત મિત્રોને એક સંદેશ છે કે ધનલક્ષ્મીની નવીન વેરાયટી જે આવી રહી છે એ 55 થી 60 દિવસે પાકતી જાત છે. પીડિયા પ્રતિકારક વેરાયટી છે, ઉત્પાદન સારું આપે. તો ઉનાળુ મગનું જે વાવેતર કરતા હોય એ દરેક મિત્રોને ધનલક્ષ્મીના આ મગની વેરાયટી વાવવામાં